મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસએસઆઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરની અંદર હું તમારી સાથે કેલ્ક્યુલેશન ઇન એક્સેલ શીટ એવા પ્રેક્ટિકલ ઉપર ચર્ચા કરવાનો છું. અગાઉના પ્રેક્ટિકલમાં મિત્રો વર્કશીટ બેઝિક અંગેનો આપણે ઘણો બધો ખ્યાલ ગયા લેક્ચરમાં મેળવી ગયા છીએ. મારા આજના આ લેક્ચરની અંદર જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ઘણી બધી ટેકનિક્સ એક્સેલની અંદર કેવી રીતે કામ કરવામાં આવે છે તેના વિશે ખ્યાલ આવશે. મિત્રો, અહીંયા જ્યારે હું વાત કરું છું કેલ્ક્યુલેશન ઇન એક્સેલ, ત્યારે સૌથી પહેલા તમારે અથવા આપણે બધા એ સમજી લેવાની જરૂર છે કે એક્સેલની અંદર કેલ્ક્યુલેશન્સ કેવી રીતે થાય છે, ગણતરીઓ કેવી રીતે કરવામાં આવે છે, એને બરાબર સમજી લેવાની જરૂર છે. અને એના માટે અહીંયા જે મારી પાસે સ્લાઇડ શો છે એના માધ્યમ દ્વારા હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એક્સેલની અંદર જે કંઈ પણ કેલ્ક્યુલેશન્સ છે તે અથવા કેવી રીતે કરવામાં આવે છે. મિત્રો, એના માટે અહીંયા એક્સેલની ફાઇલ પણ હું ખોલીશ. માઇક્રોસોફ્ટ એક્સેલ હું અહીંયાથી ઓપન કરું છું અને એની અંદર જે આપણે ગયા વખતે પ્રેક્ટિકલની અંદર જે શીટ આપણે બનાવી હતી માય કેલ્ક્યુલેશન્સની, એ જ શીટને અત્યારે આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. આપણી માય કેલ્ક્યુલેશનની શીટને આગળ આપણે વધારવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા હું જે તમારી સામે વાત કરીશ તે એક્સેલની અંદર કોઈ પણ કેલ્ક્યુલેશન કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરીશું. મિત્રો, એક્સેલની અંદર કેલ્ક્યુલેશન કરવા માટે જે કંઈ પણ તમે ઇક્વેશન બનાવો છો, જે કંઈ પણ સૂત્ર બનાવો છો, એને ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે, એને ફોર્મ્યુલાઝ કહેવામાં આવે છે. અને આ ફોર્મ્યુલા તમારે જે તે સેલની અંદર મૂકવી પડે છે, જે તે સેલની અંદર મૂકવી પડે છે. આ ફોર્મ્યુલા કાં તો તમે બનાવેલું ઇક્વેશન પણ હોઈ શકે અને કાં તો એક્સેલનું કોઈ રેડીમેડ ફંક્શન પણ હોઈ શકે કે જેના દ્વારા તમારું કામ થાય. એટલે આ જે ફોર્મ્યુલા છે એ બે વસ્તુઓ દ્વારા બનેલી હોઈ શકે. કાં તો કોઈ એક ફંક્શન દ્વારા બની શકે. બરોબર સમજો, એક્સેલ જે છે એ મૂળભૂત રીતે જુદા જુદા પ્રકારના ફંક્શન્સનો જે સમૂહ છે. અને જો તમે ફંક્શન નહીં ભણો એક્સેલની અંદર તો તમને જેને કહેવાય કે કામ કરવામાં મજા નહીં આવે. જુદા જુદા ફંક્શન્સ કેટેગરી વાઇઝ આપણે ભણવાનો એક આખો પ્રેક્ટિકલ જુદો લઈશું, પણ આજના લેક્ચરમાં હું તમને એ ફંક્શનનો કેવી રીતે ઉપયોગ થાય છે, જુદા જુદા ફંક્શન કેવી રીતે સરસ કામ કરે છે એ બતાવવાનો મારો એક સરસ મજાનો પ્રયત્ન રહેશે. એટલે ફોર્મ્યુલા જે છે એ કાં તો તમારા ઇક્વેશનની સૂત્રની બનેલી હોય અને કાં તો ફોર્મ્યુલા ફંક્શન દ્વારા ફંક્શનની બનેલી હશે. ફોર્મ્યુલા ઇઝ એક્સપ્રેશન ટેલિંગ એક્સેલ ટુ પરફોર્મ એન ઓપરેશન. ફોર્મ્યુલા એ વસ્તુનું નામ છે કે જેના દ્વારા તમે એક્સેલને કહી શકો છો કે ભાઈ તમારે કોઈ આ નિશ્ચિત કાર્ય કરવાનું છે. અને આ ફોર્મ્યુલાની શરૂઆત હંમેશા એક્સેલની અંદર કયા કેરેક્ટરથી કરવામાં આવે છે? ઇક્વલ ટુ કેરેક્ટરથી હંમેશા એક્સેલની અંદર જે કંઈ પણ ફોર્મ્યુલા લખવામાં આવે છે તે ઇક્વલ ટુ થી શરૂઆત કરવામાં આવે છે. એટલે મિત્રો, એવું નથી ઇક્વલ ટુ થી જ કરી શકાય, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન કોઈ પણ કેરેક્ટરથી કરી શકાય છે, પણ સામાન્ય રીતે આપણે એવો નિયમ રાખીશું કે ઇક્વલ ટુ થી આપણે શરૂઆત કરીએ એટલે તમને તરત ખબર પડે કે આ ફંક્શનનો ઉપયોગ અહીંયા આપણે કરેલો છે. Excel allows many type of operations. However, we shall consider only arithmetic operations for the now. અત્યારે હાલના સમયમાં અત્યારે arithmetic operation ઉપર આપણે ધ્યાન આપીશું. અહીંયા શીખવાની જે વાત કરી છે એમાં મિત્રો, એક્સેલની અંદર કોઈ પણ તમે ફોર્મ્યુલા લખો, કોઈ પણ એક્સપ્રેશન લખો તો એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ઓપરેન્ડ્સ અને ઓપરેટર. બરોબર, ધ્યાન આપજો. બે ભાગમાં વહેંચવામાં આવે છે. આ શીટને આપણે પછી લઈશું. અહીંયા કોઈ પણ એક્સેલની ફોર્મ્યુલા, કોઈ પણ ફોર્મ્યુલા તમે કહો તો એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક OPERANDS ઓપરેન્ડ્સ કહેવામાં આવશે અને બીજું કહેવામાં આવશે ઓપરેટર્સ. જેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તેને ઓપરેન્ડ્સ કહેવામાં આવશે. જેના ઉપર પ્રક્રિયા કરવામાં આવશે
એને ઓપરેન્ડ્સ કહેવામાં આવશે, અને જે પ્રક્રિયા કરવામાં આવશે તેને ઓપરેટર્સ એમ કહેવામાં આવશે. જે પ્રક્રિયા થશે એને ઓપરેટર કહેવામાં આવશે. કઈ પ્રક્રિયા? એને ઓપરેન્ડ્સ ઓપરેટર. આ કન્સેપ્ટ બહુ સિમ્પલ અને બહુ કોમન ઉપયોગમાં લેવામાં આવતો કન્સેપ્ટ છે. અચ્છા, એટલે હંમેશા ઓપરેટર એક જ હશે, ઓપરેન્ડ્સ બે હશે. બરોબર, ધ્યાન આપજો. ઓપરેન્ડ્સ બે હશે અને ઓપરેટર હંમેશા એક જ હશે. ઓપરેટર તરીકે શું મૂકી શકાય? તો ઓપરેટર તરીકે અહીંયા વાત કરીએ છીએ આપણે એરિથમેટિક ઓપરેટરની. એટલે એરિથમેટિક ઓપરેટર તરીકે તમે અહીંયા જુઓ તો કેટલા અક્ષરો મૂકી શકાય? 1 2 3 4 5 અને 6. પછી એનો પ્રેસિડેન્સ જુદો છે, હાયરાર્કી પ્રેસિડેન્સ એની વાત અલગ છે. પણ ઓપરેટર તરીકે કાં તો તમે પ્લસ મૂકી શકો, અહીંયા કાં તો તમે પ્લસ મૂકી શકો ઓપરેટર તરીકે, કાં તો તમે માઇનસ મૂકી શકો, કાં તો તમે ઓપરેટર તરીકે ડિવિઝન મૂકી શકો, કાં તો ઓપરેટર તરીકે મલ્ટિપ્લિકેશન મૂકી શકો, કાં તો ઓપરેટર તરીકે એક્સપોનેન્શિયલ સાઇન મૂકી શકો. અને ઓપરેટર અને અને પછી વાત કરીએ આગળ, એને પેરેન્થેસિસ પેરની વાત પછી કરીએ. અહીંયા ઓપરેન્ડ્સ તરીકે શું હોઈ શકે? ઓપરેન્ડ્સ તરીકે કાં તો કોઈ સેલનું એડ્રેસ હોઈ શકે, કાં તો વેલ્યુ હોઈ શકે, એવું પણ હોઈ શકે, કોઈ વેલ્યુ હોઈ શકે, અને બીજા ઓપરેન્ડ તરીકે પણ વેલ્યુ હોઈ શકે. ઉદાહરણ તરીકે હું તમને કહું, તમે એમ લખો કયું કે ભાઈ 25/5. તો આમાં શું થયું? 25 એ ઓપરેન્ડ છે, 5 એ પણ ઓપરેન્ડ છે, અને ભાગ્યા એ ઓપરેટર છે. 25 એ ઓપરેન્ડ છે, 5 પણ ઓપરેન્ડ છે, અને ભાગાકારની નિશાની જે છે તે ઓપરેટર છે. તો અને આ જે ઇક્વેશન દ્વારા જે રિઝલ્ટ આવશે તે રિઝલ્ટ કોને અસાઇન થશે? એ રિઝલ્ટ કોને મળશે? તો એ રિઝલ્ટ તમે જે સેલની અંદર ઇક્વલ ટુ મૂકેલું છે તે સેલને આ રિઝલ્ટ મળશે. ઇક્વલ ટુ જે સેલની અંદર મૂકેલું છે એને આ રિઝલ્ટ મળશે. એટલે સપોઝ કે હું આખી પ્રક્રિયા આ રીતે હવે કરું છું. હું અહીંયા પહેલા ઇક્વલ ટુ કરું છું, ઇક્વલ ટુ 25/5 એમ લખું છું. તો હવે 25/5 થશે, એટલે કે 5 ભાગફળ તરીકે જવાબ તરીકે મળશે. અને આ જે ઇક્વેશન આવ્યું એ ઇક્વેશનનો જવાબ કયા સેલ એડ્રેસને મળે છે? તો કે J6 નામના એડ્રેસને આ આખા ઓપરેશનનો આન્સર સ્ટોર કરી શકે છે. J6 5 વેલ્યુ સ્ટોર કરશે. એટલે આ જે એક્ઝામ્પલ થયું એની અંદર બે ઓપરેન્ડ છે, બંને ઓપરેન્ડ વેલ્યુ તરીકે છે, અને એની અંદર એના દ્વારા રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. એવી રીતે ઓપરેન્ડ તરીકે, બરોબર ધ્યાન આપજો, ઓપરેન્ડ તરીકે કાં તો અહીંયા સેલ રેફરન્સ પણ હોઈ શકે, કાં તો અહીંયા સેલ રેફરન્સ હોઈ શકે, કાં તો અહીંયા વેલ્યુ હોઈ શકે, અને કાં તો અહીંયા વેલ્યુ હોઈ શકે અને અહીંયા સેલ રેફરન્સ હોઈ શકે, અને કાં તો બંને સેલ રેફરન્સ હોઈ શકે. બરોબર ધ્યાન આપજો મિત્રો. આ આખી જે છે તે પ્રેસિડેન્સની વાત છે. આ જે છે તે આખી પ્રેસિડેન્સની વાત છે. તો તમે જુઓ, ઓપરેન્ડ તરીકે કાં તો વેલ્યુ હોઈ શકે. અચ્છા, અહીંયા જોઈ લઈએ, આની વાત કરી લઈએ. તો અહીંયા સેલ રેફરન્સ અને વેલ્યુ. તો અહીંયા હું એક બીજું ઇક્વેશન લખું છું. અહીંયા આ રીતે ઇક્વેશન લખેલું છે સેલ રેફરન્સ તરીકે. હું અહીંયા F7 નામના સેલનો ઉપયોગ કરું છું. F7 + 20. આનો મતલબ, આ ઇક્વેશનનો મતલબ એવો થશે કે F7 એ સેલનું એડ્રેસ છે. F7 સેલની અંદર જે કંઈ પણ વેલ્યુ હશે એની અંદર 20 ઉમેરીને અહીંયા આગળ મૂકવામાં આવશે. તો અહીંયા એક ઓપરેન્ડ સેલ રેફરન્સ થયો, બીજો ઓપરેન્ડ વેલ્યુ થઈ, ઇક્વલ ટુ F7 + 20. વેલ્યુ કોને મળશે? H7 ને મળશે. રિઝલ્ટ સ્વીકારનાર સેલ રેફરન્સ કયો છે? તો H7. અને ઉપયોગ ઓપરેન્ડ તરીકે કયા સેલ રેફરન્સનો ઉપયોગ થાય છે? તો કે F7.
તો અહીંયા આગળ હું F7 ની અંદર જે વેલ્યુ લખીશ એની અંદર 20 ઉમેરાઈ જશે અને 20 ઉમેરાઈ જશે અને એની કિંમત જે નવી કિંમત પ્રાપ્ત થશે તે એ નવા સેલને પ્રાપ્ત થશે. એ રીતે સેલ બાય, અચ્છા આપણે વાત કરીએ સેલ બાય રેફરન્સ અને સેલ બાય રેફરન્સ. સેલ રેફરન્સ અને સેલ રેફરન્સ મલ્ટિપ્લિકેશન ની અંદર વાત કરી લઈએ. તો અહીંયા હું એવું ઇક્વેશન લખી શકીશ કે F7 માઇનસ 20. હું આવું જો ઇક્વેશન લખીશ તો સોરી અહીંયા મારી ભૂલ થઈ, F7 માઇનસ F6. હવે બરોબર ધ્યાન રાખજો, બંને ઓપરેન્ડ જે છે તે સેલ રેફરન્સ તરીકે છે. બંને ઓપરેન્ડ સેલ રેફરન્સ તરીકે છે. અહીંયા હું લખું છું ઇક્વલ ટુ F7 માઇનસ F6. F7 માઇનસ F6 લખ્યું એટલે મને ત્યાં 50 વેલ્યુ મળી ગઈ. અહીંયા F6 સેલની અંદર જો 9 કિંમત મેં મૂકેલી હશે તો 50 માંથી 9 બાદ થશે અને નવી વેલ્યુ ઇક્વલ ટુ જે સેલની અંદર મળે, ઇક્વલ ટુ સેલનો રેફરન્સ જ્યાં મૂકેલો છે ત્યાં આગળ એ કિંમત જશે. એટલે ઓપરેન્ડ્સ, ઓપરેટર અને મેથેમેટિકલ ઓપરેટર. અહીંયા બીજી એક વાત તમને કહી દઉં. અહીંયા બીજી મજાની વાત એ છે કે મિત્રો જ્યારે તમારે આવા એક કરતા વધારે ઓપરેટર્સનો ઉપયોગ કરવાનો થતો હોય, એક કરતા વધારે ઓપરેટર્સનો ઉપયોગ એક જ ઇક્વેશનમાં કરવાનો થતો હોય, એક જ ફોર્મ્યુલામાં કરવાનો થતો હોય તો તમારે પેરેન્થેસિસ પેરનો ઉપયોગ કરવો પડે. એટલે કેવી રીતે હું તમને બતાવું. હવે આ બધું હું કાઢી નાખું છું અહીંયાથી. અહીંયા એક જ વસ્તુ હું રાખીશ અને એની અંદર જો પેરેન્થેસિસ પેર મૂકવામાં આવે, પેરેન્થેસિસ પેર એટલે કૌંસ, બહુ અગત્યની વસ્તુ છે. અહીંયા બહુ અગત્યની વસ્તુ છે, એને કહેવામાં આવે છે કૌંસ. આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ કૌંસ કહીએ છીએ. કૌંસનો ઉપયોગ કરવાથી આખું રિઝલ્ટ ફરી જશે. કૌંસનો ઉપયોગ કરવાથી આખું રિઝલ્ટ ફરી જશે. ઉદાહરણ તરીકે મારી પાસે 5 કિંમતો છે. બરોબર છે. સપોઝ કે 25, 47, 80 અને 90 અને પાંચમી કિંમત છે 75. હવે મારે ઇક્વેશન એવું લખવું છે, આ 5 સેલની કિંમતોનો સરવાળો કરવો છે. તો હું અહીંયા ઇક્વેશન લખી શકીશ. તો પહેલા મારે ઇક્વેશન લખવાનું છે એટલે ઇક્વલ ટુ કોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા તમે જુઓ C બાર, D બાર, E બાર, F બાર, G બાર. તો ઇક્વલ ટુ C બાર. તો C બાર નું જુઓ એડ્રેસ એનું, તમે જે સેલનો રેફરન્સ લખ્યો એનું એ સેલની બોર્ડર જે તે કલર સાથે મેચ થઈ ગઈ. પ્લસ સરવાળો કરવાનો છે 47 નથી તો મારે અહીંયા લખવું પડશે D બાર પ્લસ E બાર પ્લસ F બાર, F12 પ્લસ G12 અને એન્ટર આપશો એટલે આ 5 કોલમનો સરવાળો થઈ જશે. પણ હવે મારે જે છે તે મારે એવરેજ કાઢવી છે. એવરેજ એટલે સરેરાશ. તો આ જે સરવાળો આવ્યો એને 5 વડે હું ભાગીશ તો મને એવરેજ મળી જશે. તો આ જે સરવાળો છે એના ભાગ્યા હું 5 કરીશ તો મને મળી જશે 257. એવરેજ 257 કોઈ દિવસ હોઈ શકે નહીં. એવરેજ 257 કોઈ દિવસ, ટકાવારી કોઈ દિવસ 257 હોઈ શકે નહીં. શું ખોટું થયું છે ભાઈ? શું ખોટું થયું? તો આ 4 સેલનો સરવાળો જે છે એ કેટલો થતો હતો આપણે જોઈ લઈએ. 317 આપણો સરવાળો થતો હતો. 317 ભાગ્યા 5 કરીએ, અહીંયા ઇક્વલ ટુ 317 ભાગ્યા 5 કરો તો તમારી એવરેજ 63.4 આવવી જોઈએ. પણ અહીંયા તમે અહીંયા આ સરવાળા ભાગ્યા 5 કરો છો, સરવાળો તો છે જ, સરવાળો ભાગ્યા 5 કરો છો તો તમારી એવરેજ કેટલી આવે છે? 257. કેમ આવું થાય છે? તો અહીંયા આગળ ઓપરેટિંગ પ્રેસિડેન્સ નો પ્રશ્ન ઉભો થાય છે. ઓપરેટિંગ પ્રેસિડેન્સ એટલે હું અહીંયા લખું છું ઓપરેટિંગ પ્રેસિડેન્સ એટલે જે ઓપરેટર ઉપયોગમાં લેવામાં આવે છે તેનો અગ્રતા ક્રમ.
ઓપરેટરનો અગ્રતાક્રમ, કોનો અગ્રતાક્રમ વધારે છે એ બરોબર જાણવાનું છે. તો અહીંયા અગ્રતાક્રમમાં જો સૌથી પહેલો જો કોઈનો અગ્રતાક્રમ હોય તો તે ગુણાકાર મેથેમેટિકલ પ્રોસેસ તરીકે મલ્ટિપ્લિકેશનનો છે. પછીનો અગ્રતાક્રમ જે છે તે ભાગાકારનો છે. આમ તો જોવા જઈએ તો ભાગાકાર અને ગુણાકારનો બંનેનો અગ્રતાક્રમ એક જ લેવલ ઉપર છે. ભાગાકાર અને ગુણાકાર ઓર મલ્ટીપ્લિકેશન, આનો અગ્રતામ એક જ ક્રમ લેવલ ઉપર છે. જે પહેલું આવે તે, પહેલા ગુણાકાર આવે તો ગુણાકાર, ભાગાકાર આવે તો ભાગાકાર. પછી બીજો જે અગ્રતાક્રમ છે એ પ્લસ અને માઇનસ નો છે. બીજો અગ્રતાક્રમ કોનો છે? પ્લસ અને માઇનસ નો અગ્રતાક્રમ છે. બહુ અગત્યનું છે મિત્રો, આને બરાબર સમજવા પ્રયત્ન કરજો. પ્લસ અને માઇનસ નો અગ્રતાક્રમ છે. ત્રીજો અગ્રતાક્રમ જે છે, આમ તો ચારે ચારના અગ્રતાક્રમ થઈ ગયા. એના કરતા આ જે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન છે એના કરતા પણ કૌંસનો અગ્રતાક્રમ વધારે છે. કોનો અગ્રતાક્રમ? પેરેન્થેસિસ પેરનો અગ્રતાક્રમ વધારે છે. એટલે પહેલા કૌંસ છોડવામાં આવે, પછી ગુણાકાર કે ભાગાકાર જે થતું હોય થાય, પછી સરવાળો કે બાદબાકી થાય. અને એટલા માટે આપણું આ જે ઇક્વેશન છે એની અંદર જ્યારે તમે ભાગ્યા 5 કરો છો એટલે ભૂલ પડે છે. ભાગ્યા 5 એટલે જે G12 ની વેલ્યુ છે એને પહેલા 5 વડે ભાગે છે અને બાકીની કિંમતોને પછી ઉમેરે છે. પણ થવું શું જોઈએ? પહેલા બધાનો સરવાળો થવો જોઈએ અને પછી ભાગાકાર થવો જોઈએ. તો એના માટે તમારે આ C12 થી શરૂ કરીને સરવાળો પહેલા થવો જોઈએ. તો સરવાળો પૂરો થાય છે ત્યાં સુધી કૌંસમાં મૂકવી પડે. તો કિંમતો તમારે ક્યાં મૂકવી પડે? જો અહીંયા આગળ ફોર્મ્યુલા બારમાં બતાવે છે. C12 થી શરૂ કરીને જે સરવાળો તમે કરો છો એના અંદર તમારે પેરેન્થેસિસ પેરની અંદર મૂકવું પડે, કૌંસમાં મૂકવું પડે, અને પછી એનો જે જવાબ આવે એને 5 વડે ભાગવા પડે. એટલે પહેલા પેરેન્થેસિસ પેરનો અગ્રતાક્રમ, પછી ભાગાકારનો અગ્રતાક્રમ. એટલે ઓટોમેટિક તમારો જવાબ સાચો આવશે. 63.4 એ તમારો અગ્રતાક્રમ થઈ ગયો. એટલે કૌંસનો અગ્રતાક્રમ સૌથી વધારે આગળ છે, પછી ગુણાકાર ભાગાકાર, પછી મલ્ટિપ્લિકેશન ડિવિઝન, અને પછી કેરેટ સિમ્બોલ એનો અગ્રતાક્રમ. આ રીતે અગ્રતાક્રમ જે છે તે કામ કરે છે. તો તમારે કૌંસ ક્યાં મૂકવો એ તમારા ઉપર આધાર રાખે છે. તમારે કૌંસના ઉપયોગ દ્વારા કેવી રીતે કામ કરાવવું તમારા એક્સેલ પાસે એ તમારા ઉપર આધાર રાખે છે. તો અગ્રતાક્રમની મેં તમને વાત કરી. એક કરતા વધારે પેરેન્થેસિસ પેર તમે અહીંયા મૂકી શકો છો. બરોબર, ધ્યાન આપજો. ઘણા બધા પેરેન્થેસિસ પણ પ્રોવાઇડેડ. જેટલા પેરેન્થેસિસ પેર શરૂઆત કર્યા છે એટલા જ પેરેન્થેસિસ પેર પૂરા પણ કરવા પડે. શરૂઆત અને અંત સરખા પેરેન્થેસિસ પેર હોવા જોઈએ, નહીતર એક્સેલ તમને કામ કરી આપશે નહીં, અથવા ઊંધું કામ કરી આપશે, રિઝલ્ટ તમારું ખોટું આવશે. તો એને નેસ્ટિંગ ઓફ પેરેન્થેસિસ પેર કહેવામાં આવે. નેસ્ટિંગ એટલે એકબીજાની સાથે ગૂંથીને કરવામાં આવતો સરવાળો. હવે જો અહીંયા આગળ તમને એક્ઝામ્પલ આપેલા છે ઓપરેટિંગ પ્રેસિડેન્સના. 16 × 3 + 5, પહેલા 16 × 3 થશે અને એની અંદર 5 ઉમેરવામાં આવશે. એટલે ઓપરેટિંગ પ્રેસિડેન્સ મલ્ટિપ્લિકેશનની વધારે છે એટલે પહેલા 16 × 3 + 5 થશે. અહીંયા આગળ A1 એક્સપોનેન્શિયલ 3/2, એટલે અહીંયા રેઇઝ ટુ A1 થર્ડ, એટલે પાવર કહેવામાં આવે. એટલે A1 સેલની અંદર જે કિંમત હશે એનો ઘન લેવામાં આવશે અને એને 2 વડે ભાગવામાં આવશે. એ રીતે અહીંયા બધા એક્ઝામ્પલ્સ જે છે એ તમને અહીંયા આગળ આપવામાં આવેલા છે. એટલે દરેક જગ્યાએ પેરેન્થેસિસ પેર અલગ અલગ કરો તો તમારું કામ જે છે તે બદલાઈ જાય છે. હવે આ આખી જે બાબત છે એને વર્કશીટના ફંક્શન પણ એક પ્રકારના કહેવાય. એટલે હું હવે તમને જે સમજાવવા જઈ રહ્યો છું એ એક પ્રકારે જેને કહેવાય કે મેં એક શીટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા એક શીટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે રિઝલ્ટ શીટ તરીકે આને આપણે ઓળખીશું. આની અંદર કામ કરશો તો મિત્રો ઘણું બધું તમને આજના દિવસમાં બહુ સરસ રીતે ખ્યાલ આવશે. અહીંયા 15 તાલીમાર્થીઓના નામ લખેલા છે. અહીંયા આપણે એનો રોલ નંબર પણ લખી દઈએ.
અહીંયા 1 થી શરૂ કરી અને 15 સુધી લખવાના છે. તો 1 અને 2 જો રોલ નંબર કેવી રીતે લખી શકાય, બરોબર ધ્યાન આપો, કેવી રીતે કરી શકાય. એક તો તમે આ રીતે કરી શકો, રોલ નંબર જે છે એક તો રોલ નંબર તમે એને સિલેક્ટ કરો. મેં તમને સિરીઝ ભરતા શીખવાડી દઉં. આગળના લેક્ચરમાં સિરીઝ કેવી રીતે તમે પ્લાન કરી શકો એ મેં તમને એક્સપ્લેન કરીને બતાવ્યું હતું. ફરીથી એક વખત જોઈએ. 1 અને 2 લખ્યા, બરોબર. હવે